મારું નામ અમરીશભાઈ છે, હું દ્વારકેશ પાર્ક સોસાયટીનો રહેવાસી છું અને અમે અમારા એરિયામાં જે રેન બસેરા કે શ્રમિક બસેરા બનવા જઈ રહ્યું છે અને એના અનુસંધાને અમે આવેદનપત્ર ઓલરેડી 1 મહિના પહેલા આપેલું છે અમારા કોર્પોરેટરશ્રીઓ તમામ અમારા વોર્ડના અને બાકી જે ધારાસભ્યશ્રી છે દર્શિતાબેન શાહ એમને આપેલું છે, એમની સાથે રૂબરૂ મૌખિક અને ટેલિફોનિક વાતચીત પણ થયેલી છે અને એમને અત્યારે તાત્કાલિક ટેમ્પરરી આશ્વાસન આપેલું છે કે કામ છે એ અત્યારે સ્થગિત થઈ જશે, પણ હજી સુધી નિવેડો આવે એવું કઈ લાગતું નથી, એટલે આજે અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છીએ। અમે રજૂઆત કરી અને 15 દિવસથી આવેદનપત્ર આપેલું છે, તમામ જગ્યાએ આવેદનપત્રો આપેલા છે, એટલે દ્વારકેશ પાર્ક ઉપરાંત આજુબાજુની 10 થી 15 સોસાયટી ડ્રીમ વિલા, રંગા વિલા, ડ્રીમ સોસાયટી, સોપાન હાઇટ્સ, સોપાન લક્ઝુરિયા તમામ સોસાયટીના પ્રતિનિધિઓ અમારી સાથે હાજર છે અને એ લોકો પણ અમારી સાથે એ બાબતના વિરોધમાં એકત્ર થયા છે। કેટલા દિવસથી આ સમસ્યા ચાલુ થયું અને 1 મહિનો ઉપર થઈ ગયું છે કામ ચાલુ થયું અને તો જવાબ નહીં મળે તો આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કે ઉગ્ર પગલા લેવાની અમારી બધાની સોસાયટી વાસીઓની તૈયારી છે, રહેવાસીઓની તૈયારી છે, એના માટે તમામ કરી છૂટવા માટે તૈયાર છે લોકો।